અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. સમયાંતરે અંકલેશ્વર નજીક હાઈવે ઉપર અકસ્માતો સર્જાતા જ હોય છે. અંકલેશ્વર નજીક હાઈવે પર આજરોજ ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસે યુ-ટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. યુ-ટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાળાની સોસાયટીમાં રહેતા વસાવા રતિલાલ ભીખાભાઈ રહેવાસી યોગેશ્વરનગર અંદાળા તાલુકા અંકલેશ્વર તેમજ પટેલ દિનેશભાઈ છત્રસંગ રહેવાસી કૃષ્ણનગર અંદાળા તાલુકા અંકલેશ્વરનાઓને અકસ્માતના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે થોડા સમય માટે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાહનોને ક્રેન દ્વારા સાઇડમાં કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાઈવે પર સર્જાયેલ ટ્રિપલ અકસ્માતને પગલે મોટા વાહનો અંકલેશ્વર શહેર તરફ વળ્યા હતા, જેના પગલે અંકલેશ્વરમાં ગળકોલ બ્રિજ તેમજ મહાવીર ટર્નિંગ ખાતે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામ થતાં પીક અવર્સમાં વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો હતો.